આદિવાસી સમાજ, આપણા આદિવાસી સમાજ માટે કોણ છે? ભગવાન બિરસા મુંડા. કેમ એને ભગવાન કહેવામાં આવે છે? એને શું એવું કાર્ય કર્યું કે આપણો સમાજ, જે આટલો મોટો આદિવાસી સમાજ છે ને, ભગવાન તરીકે પૂજે છે આજે. અને તે પણ આજે 150 વર્ષ પછી પણ 15મી નવેમ્બર 1875 બિરસા મુંડાનો જન્મ થયો. બરાબર? એની મમ્મીનું નામ કરમી મુંડા અને પપ્પાનું નામ સુગના મુંડા. એનું જે બાળપણ હતું ખૂબ ગરીબીમાં વીત્યું હતું. એ કોઈ પૈસાદારની ઘરે જન્મ્યો હતો નહીં. એ પણ તમારી જેમ નાનો હતો ત્યારે ઘેટા બકરા ચરાવવા જતો, વાંસળી વગાડતો, અને એના પપ્પા અને મમ્મી સાથે એક ગામથી બીજા ગામ ઘણું બધું સ્થળાંતર એમને પણ કરવું પડ્યું. એટલે ખૂબ ગરીબીમાં જીવન જીવ્યું. પણ જ્યારે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને આપણી જે આદિવાસીઓની જળ, જમીન અને જંગલ, જ્યારે એના પર અંગ્રેજોએ કબજો લઈ લીધો અને જે આદિવાસીઓનું હતું એના એ લોકો ગુલામ બનાવી દેવામાં આવ્યા, ત્યારે બિરસા મુંડાને થયું કે મારા સમાજ માટે, મારા મુંડા સમાજ માટે, મારા આદિવાસી માટે મારે કંઈક કરવું છે. અને એણે ઉલ ગુલાન ચળવળ શરૂ કરી. કઈ? ઉલ ગુલાન. અને એણે આવી રીતના આપણા જે આદિવાસી સમાજના લોકો હતા એને સંગઠિત કર્યા, એને ભેગા કર્યા અને એને જાગૃત કરવાનું કામ કર્યું. એણે આપણા આદિવાસી સમાજને સંદેશો આપ્યો કે પહેલી એક વાત કીધી કે પહેલા આપણા આદિવાસી સમાજ દારૂ છોડો. શું કીધું? દારૂ છોડો. બીજું, ઘર અને ગામને સ્વચ્છ રાખવા કીધું. શું કીધું? ઘર અને ગામને સ્વચ્છ રાખવા. ત્રીજું કીધું કે ડાકણ અને ભગત બુવાથી દૂર રહેવા કીધું. અંધશ્રદ્ધાથી દૂર રહેવા કીધું. આ 3 સંદેશો આપણા આદિવાસી સમાજને આપણે દારૂ છોડવા કીધું, ઘર અને ગામને સ્વચ્છ રાખવા કીધું, અને ડાકણ ભગત બુવાથી દૂર રહેવા કીધું. શું આપણે આજે 150 વર્ષ પછી પણ આપણો સમાજ એનાથી દૂર થયો છે? તો આપણે દર વર્ષે આપણે એમને જન્મજયંતિ ઉજવીએ, એને ભગવાન કહીએ, પણ આપણે એના સંદેશાનું પાલન કરતા નથી. તો આપણે એના સંદેશાનું પાલન કરવાનું છે. આપણે દારૂથી એટલે કે વ્યસનથી દૂર રહેવાનું છે. આપણા ગામને, આપણા ઘરને સ્વચ્છ રાખવાનું છે, અને આ ડાકણ ભગત બુવાથી દૂર રહેવાનું છે. હવે એને આપણે આદિવાસી સમાજને એક કરીને એને ઘણી બધી સભાઓ કરી. આ અંગ્રેજોને હવે પૂછવા લાગ્યું કે જો બિરસા મુંડાનું વર્ચસ્વ વધી જશે, આદિવાસી સમાજ જો એનું જ કહેલું કરશે, તો આપણું સામ્રાજ્ય ટકશે નહીં. એટલે અંગ્રેજોએ એને વહીવટી અડચણરૂપ એવું કરીને એને જેલમાં પૂરી દેવામાં આવ્યું. આદિવાસી સમાજ માટે, સમગ્ર આદિવાસી સમાજના ઉત્થાન માટે અને અંગ્રેજ સરકારને નાકમાં દમ લાવી દીધો. અને એના મૃત્યુ પછી અંગ્રેજો માટે આપણા આદિવાસીઓ પર સામ્રાજ્ય સ્થાપવાનું એક મોકળું મેદાન મળી ગયું. અને એના આવા કાર્યના કારણે, આદિવાસી સમાજના ઉત્થાનના કાર્ય માટે આજે 150 વર્ષ પછી પણ, એના જન્મને 150 વર્ષ પછી પણ આજે આપણે એને યાદ કરીએ છીએ. અને કઈ રીતે યાદ કરીએ છીએ? ભગવાન બિરસા મુંડા તરીકે યાદ કરીએ છીએ. તો એમણે જે સંદેશો આપ્યો છે, એમણે જે 3 મુખ્ય સંદેશા આપ્યા, એ સંદેશાનું આપણે જ્યારે પાલન કરશું તો જ સાચા અર્થમાં આપણે એને ભગવાન બિરસા મુંડા માનીશું. અને સાચા અર્થમાં એની જે કુરબાની છે તે સાચી સફળ સાબિત થશે. બરાબર? અનુસરશો એના સંદેશાને. પહેલું કયું? વ્યસનથી દૂર રહેવું. બીજું? સ્વચ્છતા રાખવી. અને ત્રીજું? ડાકણ ભૂત કુવાથી દૂર રહેવું. ઓકે? ભગવાન બિરસા મુંડા કી જય! ભગવાન બિરસા મુંડા કી જય!